વધુ એક સમાચાર મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જેમાં વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજનો આ નિર્ણાયક દિવસ પરિણામનો દિવસ ત્યારે અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થવાની છે ત્યારે આજે મતગણતરી કે જે 9 વાગ્યાથી શરૂઆત થવાની છે સૌથી પહેલા બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવશે 382 સ્થળો પર આ મતગણતરી આજે રાજ્યની અંદર યોજાવા જઈ રહી છે ત્યારે રાજ્યમાં કુલ 838 મતગણતરી હોલ પર મતગણતરી થશે નિકુંજ જાની આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ આજનો આ નિર્ણાયક દિવસ મતગણતરીનો દિવસ કેવો માહોલ છે ત્યાંનો અને આજના આ મતગણતરીના દિવસે કેવી પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ગોઠવવામાં આવ્યો છે જી 10,000 કરતા વધુ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને આ ભાવિનો ફેસલો બસ ગણતરીની મિનિટોમાં થવાની શરૂઆત થશે મારી પાછળ આપ સ્ટ્રોંગ રૂમ જોઈ રહ્યા છો ગાંધીનગર જિલ્લા પંચાયતની જ્યાં બેઠકોની ગણતરી થવાની છે તે સેક્ટર 15 કોલેજ ખાતે હાલ હું ઉપસ્થિત છું અને થોડા સમયમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે ઈવીએમને મતગણતરી કેન્દ્ર સુધી લઈ જવામાં આવશે અને તબક્કાવાર સૌથી પહેલા બેલેટ પેપર અને ત્યારબાદ ઈવીએમની ગણતરીની શરૂઆત થશે ખાસ રાજ્યમાં આજે કુલ 382 જેટલા મતગણતરી સ્થળો નક્કી કરવામાં આવ્યા છે કે જેમાં વિવિધ અલગ અલગ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેની મતગણતરી થવાની છે 838 જેટલા મતગણતરી હોલ છે રાજ્યભરની અંદર કે જ્યાં મતગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે 6,991 કરતા વધુ મતગણતરી ટેબલ પર ઈવીએમની ગણતરી થશે આ ઉપરાંત 28,000 કરતા વધુ જે મતગણતરી સ્ટાફ છે તે પણ આ કામગીરીની અંદર જોડાશે જે પ્રકારે પોલિંગ સ્ટાફની જવાબદારી આપવામાં આવી હતી તે જ પ્રકારે મતગણના માટે પણ અલગ અલગ સ્ટાફ છે તેની જવાબદારી સોંપવામાં આવી છે આપ અત્યારે અહીં દ્રશ્યો જોશો તો તમામ એ કાઉન્ટિંગ સ્ટાફ છે મતગણતરી માટે જે કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે 33,000 કરતા વધુ પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તે પણ રાજ્યના અલગ અલગ મતગણતરી સેન્ટર છે ત્યાં કરવામાં આવશે અને પોલીસ સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ ચુસ્ત બનાવવામાં આવી છે આ મતગણતરી કેન્દ્ર છે મતગણતરી હોલ છે કે જ્યાં થોડા સમય બાદ ઈવીએમ અને તમામ એ જે મતગણતરી સ્ટાફ છે તે અંદર પ્રવેશ લેશે અને ત્યારબાદ સૌથી પહેલા બેલેટ પેપર અને બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થયા બાદ તેનો સાથોસાથ જે ઈવીએમ છે તેની ગણતરીની પણ શરૂઆત કરવામાં આવશે મતગણતરી સ્ટાફ અહીં હશે રાજકીય પક્ષોના જે પ્રતિનિધિઓ છે તેમની હાજરીમાં આ કાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ થશે જે અધિકારીઓ છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે અને બસ ગણતરીની મિનિટોમાં આ મતગણતરીની શરૂઆત થવાની છે વર્ગ 4ના જે કર્મચારીઓ છે તે પણ 10,000 કરતા વધુ રાજ્યભરના અલગ અલગ જે કાઉન્ટિંગ સેન્ટરો છે મતગણતરી કેન્દ્રો છે ત્યાં ગોઠવવામાં આવ્યા છે અને એ પ્રકારની શક્યતા છે કે લગભગ 11-12 વાગ્યા આસપાસ રાજ્યની મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેની સ્થિતિ સ્પષ્ટ થતી જશે અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની આ સંસ્થાઓની ચૂંટણીમાં કોનું પલડું ભારી રહ્યું છે કોનું નબળું રહ્યું છે તેને લઈને કાં તો અમદાવાદના પાલડી ખાતે જે કોંગ્રેસ કાર્યાલય આવેલું છે ત્યાં ઉજવણી શરૂ થશે અથવા તો પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જ્યાં ભાજપનું કાર્યાલય આવેલું છે ત્યાં ઉજવણીની શરૂઆત થશે આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીની અંદર કયા પ્રકારનું પરફોર્મન્સ કરે છે તેના પર પણ સૌની નજર છે બસ ગણતરીની મિનિટોમાં મતગણના શરૂ થઈ રહી છે બિલકુલ નિકુંજ આપ અમારી સાથે જોડાયેલા રહેજો ને કંઈ પણ અપડેટ હોય તો આપ અમને પહોંચાડતા રહેજો સહયોગી અર્પિત અમદાવાદથી આપણી સાથે લાઈવ જોડાયેલા છે અર્પિત આપ ગઈ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એમાં પણ આપ ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટિંગમાં હતા અને આ વખતે પણ આપ સતત રિપોર્ટિંગ કરી રહ્યા છો કેટલી અલગ લાગી રહી છે ગત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને આ વખતની ચૂંટણીઓમાં શું તફાવત લાગી રહ્યો છે આપને જેડી ગઈ વખતેની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વખતે મતદાનના જે ટકાવારી જોઈ હશે એના પરથી આપ અંદાજો લગાવી શકો છો અને રાજકીય પક્ષો હોય ઉમેદવારો હોય અથવા તો રાજકારણને જેટલા લોકો નજીકથી અથવા તો આછી પાતળી જાણકારી જેઓ ધરાવે છે એમને આ જે આંકડા જોયા હતા એનાથી સૌ કોઈ નિરાશ થયા હતા ઇનફેક્ટ જેટલા લોકો ફિલ્ડમાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા એમને પણ આ આંકડા જોઈને આશ્ચર્ય થયો હતો
પણ સાથે સાથે એક કારણ એ પણ છે, અને નવાઈ એટલા માટે પણ ન હોવી જોઈએ કેમ કે ચૂંટણી જ્યારે જાહેરાત થઈ અને ચૂંટણી પ્રચાર જે થયો એ દરમિયાન એ પ્રકારનું એવું કોઈ વાઇબ્રેશન હતું નહીં જે ભૂતકાળમાં જેટલી ચૂંટણીઓ થઈ છે મહાનગરપાલિકાની, સ્થાનિક સ્વરાજની, વિધાનસભાની અથવા તો સંસદ સભ્યની. જો કે જે ઉપલા લેવલની ચૂંટણી એટલે કે જે MLAની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, સંસદ સભ્યની ચૂંટણી હોય, એના કરતાં આનો કંઈક માહોલ અલગ હોય. આ ચૂંટણી બેઝિક જે વાતો હોય છે, વિકાસની વાતો હોય છે, પ્રાઇમરી જે સુવિધાઓ હોય છે એના આધારે, એ મુદ્દાઓના આધારે ઇલેક્શન લડવામાં આવતું હોય છે. પણ રાજકીય પક્ષોની વાત કરીએ તો અલગ અલગ મુદ્દા આ ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા હતા, અને કેમ કે એટલા માટે પણ લોકોને એમાં રસ ન હોય કેમ કે આંતરરાષ્ટ્રીય અથવા તો રાષ્ટ્રીય મુદ્દાને ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો લાવતા હતા. પણ લોકોને જરૂર હતી, એમને શું જોઈએ છે, રોડ, રસ્તા, પાણી, એમની આસપાસ જ્યાં રહેતા હોય, એમને વોર્ડ લાગુ પડતો હોય, ત્યાં બેઝિક સુવિધાઓનો અભાવ હોય, એમની જરૂરિયાતો પૂરી થાય, એ પ્રકારની વાત તેઓ ઈચ્છી રહ્યા છે. અને જ્યારે વોટિંગ થઈ ચૂક્યું છે અને આજે હવે થોડા સમયમાં કાઉન્ટિંગ થવાનું છે અને એ કાઉન્ટિંગમાં સ્પષ્ટ થઈ જશે, અને લગભગ હું માનું છું ત્યાં સુધી લગભગ 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી અથવા તો વધીને 3 વાગ્યા સુધી એ ક્લિયર થઈ જવું જોઈએ, એ પ્રકારની શક્યતાઓ છે, એ પ્રકારની સંભાવનાઓ છે કે આજે ઢોલ નગારા સૌથી વધારે પાલડી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન વાગશે કે પછી ખાનપુર ભાજપ કાર્યાલય પર ઉજવણી થશે, એ લગભગ 3 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ, એ પ્રકારની ધારણાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે જ્યારે આ લોકલ ઇલેક્શન છે એટલે કામગીરી પણ ઝડપી કરવામાં આવશે અને વોટિંગ પણ જે આંકડાઓ છે ઊંચું થયું છે એટલે એવું શક્યતાઓ અને સંભાવનાઓ છે કે મતગણતરીમાં જે વિલંબ થતો હોય તો અથવા તો જે વાર લાગતી હતી એ વાર લાગે અથવા તો વિલંબ ઓછો થાય, એ પ્રકારની શક્યતાઓ છે. કેમ કે વોટિંગ મર્યાદિત થયું છે, જે આંકડાઓ સામે આવ્યા છે એના પરથી એવું લાગી રહ્યું છે કે બની શકે છે કે વહેલું પરિણામ આવી શકે. પણ પરિણામની જે કાઉન્ટિંગની શરૂઆત થયા પછી એનો ફ્લો કેવો છે, કયા ફ્લો પર, કયા ફ્લોના આધારે એનું કાઉન્ટિંગ શરૂ થાય છે, બેલેટની ગણતરીમાં કેટલો સમય થાય છે, બેલેટની ગણતરી પૂરી થયા પછી EVM મશીન ખોલવામાં કેટલો સમય લાગે છે અને એ સ્પીડ કેટલી રહે છે, એના પર આખો નિર્ભર એના પર રહેલો છે. સાથે સાથે અગત્યની વાત એ પણ છે, માની લો એવું કોઈ ઈચ્છે નહીં પણ માની લો કે રીકાઉન્ટિંગની વાત આવે અથવા તો કોઈ નાની મોટી એવો વિવાદ આવે, વિખવાદ આવે, તકરાર થાય તો એમાં કદાચ વિલંબ આવે, ડિલે થાય, એ સ્વાભાવિક વાત છે. પણ હાલ હજુ શરૂઆત થવાની છે એટલે ધીરે ધીરે જેમ જેમ સમય જવાનો છે એમ ચિત્ર સ્પષ્ટ થવાનું છે. એટલે ગઈ વખતેની ચૂંટણી કરતાં આ વખતેની ચૂંટણીની વાત કરીએ તો એવું કોઈ ગ્રાઉન્ડ પર વાઇબ્રેશન હતું નહીં. રાજકીય પક્ષોમાં ભલે જ ઉમેદવાર અથવા તો એમના નજીકના પરિવાર અથવા તો મિત્રો અથવા તો એક્ટિવલી જે લોકો ચૂંટણી પ્રચારમાં જોડાયેલા હતા એમને માહોલ લાગે, પણ જે સામાન્ય જનતા હતી એમના માટે તો રૂટીન પ્રકારનો માહોલ હતો. કેમ કે એ પ્રકારનું વાઇબ્રેશન, એ પ્રકારનો માહોલ ચૂંટણી પ્રચારમાં હતો નહીં. અને ઇલેક્શનના દિવસે પણ કેટલાક વોર્ડમાં એવું જોવા મળ્યું છે કે મતદાનની ટકાવારી કેટલાક વોર્ડમાં લગભગ 35% થી 40% થઈ છે. ઓવરઓલ વાત કરીએ તો 50%ની આસપાસ થઈ છે, જે ગયા વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન થયું હતું એ આસપાસ જ આંકડો રહ્યો છે. અને એવી પરિસ્થિતિમાં આજનું પરિણામ શું આવે છે, અને ખાસ તો જ્યારે એ સ્પષ્ટ છે કે પરિણામ લગભગ કયા પ્રકારનું રહેવાનું છે એની ચર્ચાઓ પણ ચાલતી હતી રાજકીય ગલિયારોમાં, અને મતદારોને પણ ખ્યાલ હતો કે માહોલ શું રહેવાનો છે. એવી પરિસ્થિતિમાં હવે સવાલ સૌથી મોટો એ છે, લોકો ચર્ચા એ વાતની કરી રહ્યા છે કે 2 સેન્ટર અમદાવાદમાં આવેલા છે, એક LD એન્જિનિયરિંગ કોલેજનું સેન્ટર અને બીજું ગુજરાત કોલેજમાં પાલડી વિસ્તારમાં આવેલું છે અને આ નવરંગપુર વિસ્તારમાં આવેલું છે. હવે કેમ કે ત્યાં પશ્ચિમના જેટલા વોર્ડ છે એની મતગણતરી હાથ ધરાનાર છે અને અહીંયા પૂર્વના જેટલા વોર્ડ છે મોટા ભાગના એની મતગણતરી હાથ ધરાનાર છે. એટલે મેયર જો આવે તો કયા કાઉન્ટિંગ સેન્ટર પરથી ચૂંટાયેલો મેયર આવે એની ચર્ચાઓ હાલ ચાલી રહી છે. કેમ કે LD એન્જિનિયરિંગ કોલેજમાં બોડકદેવ વિસ્તાર છે. હું તમને ડિસ્પ્લે બતાવું તો જે તમે પાછળ ડિસ્પ્લે જોઈ રહ્યા છો ત્યાં પણ મેન્શન કરવામાં આવ્યું છે, અને મારા સહયોગી વિકીને કહીશ કે આની પાછળ જે ડિસ્પ્લે લગાવવામાં આવી છે અહીંયા કયા કયા વોર્ડનું કાઉન્ટિંગ થવાનું છે એ પણ હું આપને બતાવું. જેથી તો તમે જુઓ બિલકુલ અર્પિત, આ LD એન્જિનિયરિંગ કોલેજ સેન્ટર પર ફરીથી આપની પાસે અપડેટ મેળવવા માટે આવીશ. સહયોગી બોડકદેવ ઉમંગ છે એ પણ અત્યારે આપણી સાથે લાઈવ જોડાયેલા છે. ઉમંગ, થોડીક જ મિનિટોની અંદર જ્યારે મતગણતરી શરૂ થવાની છે, તમામ પક્ષોના જે લોકો છે, જે ઉમેદવારો છે, એમના સમર્થકો સાથે ત્યાં મોટી સંખ્યામાં જોવા મળશે. એટલે કે થોડીક વાર પછી જે ચિત્ર જોવા મળશે એ થોડુંક અલગ હશે, કારણ કે મોટી સંખ્યામાં ક્રાઉડ જોવા મળશે. તો હું છેલ્લી વાર ફરીથી આપને એવું ઈચ્છીશ કે આપણી આસપાસનો એક નજરિયો છે એ લોકોને આપ બતાવી શકો.
બિલકુલ 1.5 કલાકની વાર છે. થોડી ક્ષણોની અંદર ઉમેદવારો અને જે એજન્ટો છે એમને અંદર લઈ જવામાં આવશે ને ત્યારબાદ બેલેટ પેપર ને ઈવીએમ ઉમેદવારો છે આપણી સાથે કે જેઓ આવ્યા છે વાત તેમની સાથે પહેલા આપણે કરી લઈએ. પહેલા તો તમને પૂછું છે કે કાલે ઊંઘ આવી હતી કે નહીં? શાંતિથી સૂઈ ગયા હતા. કાલે નહીં, રોજ ઊંઘ આવતી હતી અને ઊંઘ આવે જ છે, કોઈ ટેન્શન જેવું છે જ નહીં. આટલા દિવસનો થાક, આટલા દિવસનો પ્રચાર, એ જે ઘડીની રાહ જોતા હતા એ ઘડી આવી ગયા. આજે જ નિર્ણય છે કે લોકોએ તમને પસંદ કર્યા છે કે નહીં, શું લાગે છે? અમારા શ્રેષ્ઠ નેતૃત્વ એ અમને એવી ટ્રેનિંગ આપેલી છે કે અમને થાક લાગે જ નહીં. ને અમારી ગોતાવળની સમગ્ર ટીમ જે પ્રમાણે કામ કરી રહી હતી ને એમનો જે ઉત્સાહ હતો, એમનો ઉત્સાહ એવો હતો કે આજે પણ એ લોકો થાક્યા નથી. સમગ્ર ટીમ આજે એજન્ટ બનીને અહીંયા અમારી આવી છે. તમે જુઓ એમનો ઉત્સાહ જુઓ, થાક જેવી કોઈ વસ્તુ લાગી જ નથી. અન્ય પણ ઉમેદવાર આપણી સાથે છે. તમને શું લાગે છે આજે પસંદગીનો કળશ લોકોએ ઈવીએમમાં સીલ કરીને મૂકી દીધો છે, બસ 9 વાગે ગણતરી શરૂ થવાની અને ત્યારબાદનું રિઝલ્ટ આપને શું લાગી રહ્યું? કેન્દ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ જે અમને માર્ગદર્શન આપ્યું અને એની અંદર વોર્ડ સંગઠનના માધ્યમથી, વોર્ડ સંગઠનના કાર્યકરોના ઉત્સાહથી અમે જે પ્રચાર કાર્ય કર્યું છે એ પરથી અમે નિર્વિઘ્ને કહી શકીએ છીએ કે 48 વોર્ડના 192 જે ઉમેદવારો છે એ પૂરા અમદાવાદ શહેરમાં ભગવો લહેરાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમને ઊંઘ આવી હતી કે નહીં કેતનભાઈને? ઊંઘ એટલે આ વસ્તુ એવું છે કે ભાઈ એક વિશ્વાસ હોય, એનો ઉન્માદ હોય કે જીતીએ છે કે એની ઊંઘ ના આવે હોંશની, અને બીજી ચિંતાની પણ ઊંઘ ના. હા, એટલે એવું હતું કે ઉત્સાહ એટલો બધો છે એટલે કે આજે જે દરરોજ જાગતા હતા એના કરતાં વહેલા જાગી ગયા છીએ. અને એ જાણવા માટે કે આજ અમે અમારી પૂરી 4 ઉમેદવારની ગોતાવળની ટીમ વધારેમાં વધારે લીડથી જીતે એવા આશાવાદ સાથે અમે આજે અહીંયા ઊભા રહ્યા છીએ. અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમારી પેનલ પૂરા અમદાવાદમાં સૌથી વધારે લીડથી જીતશે એવો અમે આશાવાદ વ્યક્ત કરી છે. એટલે બે વાત હોઈ શકે, જેડી કે કાં તો જીતનો ઉન્માદ હોય એમાં પણ ઊંઘ છે ઉડી જાય, અને બીજી ચિંતા હોય કે આજે જીતીશું કે કેમ. એટલે એની તૈયારીઓ આજે મતગણતરી, આ જે દ્રશ્યો મારી પાછળ જોઈ રહ્યા છો ભોંયતળી અને પ્રથમ માળે 2 જગ્યાએ છે તે મતગણતરી થવાની છે. આ બાજુના જો તમને દ્રશ્યો બતાવું તો ઉમેદવારોની સાથે જ તેમના જે એજન્ટો છે તે હજી આવી રહ્યા છે લોકો, અને એમને અહીંયા બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે વોર્ડની ગણતરી થવાની હશે એ મંડપમાંથી તેઓને બોલાવવામાં આવશે, મતગણતરી સેન્ટરમાં લઈ જવામાં આવશે. પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા જે છે તે પણ ખૂણે ખૂણે લગાવવામાં આવે છે. એટલે કોઈ પણ ઘટના ન બને તેનું પણ ધ્યાન રાખવાનું છે. કારણ કે ઘણી બધી વખત આપણે ભૂતકાળ જોયો છે કે ક્યાંક વોટિંગ જે મતગણતરી થતી હોય ત્યાં કોઈ એવી ઘટના બનતી હોય છે તો એને પહોંચી વળવા માટે પણ કંટ્રોલ રૂમ સીસીટીવી બનાવવામાં આવે છે. પોલીસ બળ પણ એટલું ગોઠવી દેવામાં આવ્યું છે. બસ હવે તૈયારી છે, 1 કલાકની વાર છે, 1 કલાકમાં જ મતગણતરી છે શરૂ થશે. અને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકામાં જે પાર્ટીઓએ જીતનો દાવો કર્યો છે, જે વિશ્વાસ લોકોને આપ્યા છે, જે વચનો આપ્યા છે, જે વાયદાઓ કર્યા છે, એ વાયદાઓનું, આજે વચનોનું આજે પરિણામ મળવાનું છે. કેન્દ્રીય નેતૃત્વએ જે કરેલા કામો છે, વિકાસના કામો, એ ભારતીય જનતા પાર્ટીએ ગણાવ્યા છે તો કોંગ્રેસે આક્ષેપો કર્યા છે, એ જ રીતે અન્ય પાર્ટીઓએ પણ આક્ષેપો કર્યા છે. હવે જોવાનું છે કે કોણ જીતીને આવે છે અને કોણ છે એ મોઢું ઓશિયાળું કરી અને આ મતગણતરી સેન્ટરથી પાછા પોતાના ઘરે જાય છે. એટલે કાં તો ઘોડા ઉપર બેસવાની તૈયારી કરી હોય ને જાન વળે છે કે નથી વળતી એ આજે નક્કી થવાનું છે. એ ઉમંગ બપોર સુધીમાં લગભગ એ પણ ક્લિયર થઈ જશે. અને આપે જે પણ ઉમેદવારો સાથે વાત કરી, ઉમેદવારોએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્વાભાવિક છે કે કોઈ પણ ઉમેદવાર હોય આજના દિવસે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે. મારા સહયોગી રીમા દોશી અત્યારે આપણી સાથે લાઈવ જોડાયેલા છે. રીમા, ત્રણેય પક્ષના લોકો જ્યારે ત્યાં આવશે એક આશા સાથે આવશે, કારણ કે કોઈ ઉમેદવારો એવા હશે કે જેને લાખો નિરાશાઓમાં પણ એક આશા દેખાતી હશે, તો કોઈ એવું પણ હશે કે જેને લાખો આશાઓમાં એક નિરાશાનું બિંદુ ક્યાંક દેખાતું હશે. પરંતુ સવાલ એ છે કે આખું લેયર શું હોય છે, ઉમેદવારો ક્યાં ઊભા રહેશે, એમના સમર્થકો ક્યાં ઊભા રહેશે, અને ચાંપતો બંદોબસ્ત પણ હશે પોલીસનો, આપ બતાવી શકો છો? ચોક્કસથી જો વાત કરીએ તો અત્યારે હું એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે છું. ત્યાં આગળ ટોટલ 9 અલગ અલગ આરોની અંતર્ગત 3 વોર્ડ, એક આરો દીઠ 3 વોર્ડ, એટલે કે ટોટલ 27 વોર્ડની ગણતરી છે તે થવાની છે. આપ જુઓ જે પ્રકારેનો આ ખાસ કરીને આ જે જગ્યા છે તે મીડિયા બેરિકેડિંગ છે, અહીંયાથી અંદર કેમેરા લઈ જવાની મનાઈ છે. પરંતુ આપ જુઓ જે પ્રકારે એક બાદ એક તમામ ઉમેદવારો હોય, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય કે અન્ય ઉમેદવારો હોય, તે તમામ આવી રહ્યા છે. જે પ્રકારેનો માહોલ છે જે અહીંયા જોવા મળી રહ્યો છે.